કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું ડેઇલી એનાલિસિસ વિડીયોમાં, બરાબર ને? આપણી યુટ્યુબ ચેનલ ટ્રેડિંગ ટોક્સમાં વાત કરીએ આપણે કે બેંક નિફ્ટીમાં કાલે એક્સપાયરી છે બેંક નિફ્ટીની, તો બેંક નિફ્ટીમાં કાલે ક્યાં ટ્રેડ કરવા જોઈએ, બરાબર? તો અત્યારે આપણે વન ડેનો ચાર્ટ ઓપન કર્યો છે, બરાબર. વન ડેમાં જોઈએ આપણે તો ટોપ ઉપરથી એક રિજેક્શન આવ્યું છે 2 દિવસથી, માર્કેટ સેલિંગ પ્રેશરમાં જોવા મળ્યું હતું, બરાબર. એની માટે મેજર જે સપોર્ટ હતો યા છે, આજે પણ એને રિસ્પેક્ટ આપી છે માર્કેટે, બરાબર. જરૂરથી એકવાર લો લગાવ્યો છે માર્કેટે, પણ આજની જે કેન્ડલ બની છે એ ફૂલ વોલેટાઇલ બની છે, અને આ કઈ કેન્ડલ બની છે એ જરા કોમેન્ટ કરીને જણાવી દેજો. તો હવે આવતીકાલ માટે આપણે કઈ જગ્યાએ ટ્રેડ કરવા જોઈએ, બરાબર ને? આપણા લેવલ કયા બને છે, બરાબર. હવે આટલી મોટી કેન્ડલ મળી ગઈ છે આપણને, તો આ કેન્ડલ પછીની આપણી એક્સપાયરી જે છે કાલે, બરાબર, એ કેવી જાય ને એમાં હીરો જીરો મળે છે કે નથી મળતો, બરાબર. તો એને આપણે 15 મિનિટમાં જોઈ લઈએ કે 15 મિનિટમાં આપણી માટે કયા લેવલ બને છે, બરાબર ને? આપણે કઈ જગ્યાએ ટ્રેડ કરવા જોઈએ, બરાબર. તો હવે 15 મિનિટમાં જોવા જઈએ તો આજની જે વોલેટાઇલ મોમેન્ટમ છે, બરાબર, તો એ મોર્નિંગમાં આપણે ગઈકાલના એનાલિસિસ વિડીયોમાં વાત થઈ હતી કે આ જે લેવલ છે, બરાબર, એક મેજર સપોર્ટનું લેવલ છે, બરાબર. તો અહીંયા પાછળ જે જગ્યાએ છે, તો એકવાર સપોર્ટ લીધો છે અહીંયાથી, માર્કેટે બીજી વાર સપોર્ટ લીધો છે, ઉપર ગયું છે, માર્કેટ અહીંયાથી ત્રીજી વાર સપોર્ટ લીધો છે, અને એક મોટી કેન્ડલથી જ અપસાઇડની મોમેન્ટમ કરી છે, બરાબર. માર્કેટે ફરી માર્કેટ ડાઉન સાઈડ આવ્યું હતું, બરાબર. ફરી પાછું એક અહીંયા સપોર્ટ લીધો હતો, અને જે પ્રમાણે અહીંયા મોટી કેન્ડલથી આજે માર્કેટે મુવમેન્ટ આપી છે, બરાબર, આ જે રીતે અહીંયા મોમેન્ટમ આપી છે એ જ રીતે આજે માર્કેટે એક કેન્ડલ 15 મિનિટની જે બની છે એ કેન્ડલમાં આપણને 500 થી 550 પોઈન્ટની મોમેન્ટમ આપી છે, બરાબર. ફરીવાર એક અહીંયા જે રેઝિસ્ટન્સ ઝોન હતો, બરાબર, આપણી માટે, ત્યાંથી એકવાર એણે રેઝિસ્ટન્સ લીધો છે. રેઝિસ્ટન્સ લઈ અને માર્કેટ ફરીથી એકવાર પેનિકનેસમાં આવ્યું હતું, બરાબર ને? માર્કેટ પેનિક થયું હતું, તો એક સરસ મજાનો એક નવો લો બનાવ્યો હતો, બરાબર. તો આ 15 મિનિટની સવારની કેન્ડલ અને 15 મિનિટ ગયા પછી આ 15 મિનિટની આ બે કેન્ડલ, બરાબર. આ પછી માર્કેટ ફરી પાછું એક ઝોનમાં, જે આપણે વાત થઈ હતી ગયા એનાલિસિસ વિડીયોમાં, કે આ ઝોન એક સાઇડવેઝ ઝોન છે, બરાબર. એ ઝોનમાં ફરી પાછું માર્કેટ આજે ક્લોઝ થઈ ગયું છે. તો હવે કાલ માટે આપણે શું કરવું જોઈએ, બરાબર? તો કાલ માટેના લેવલ છે જે, બરાબર, તો એ સેમ એઝ ઇટ ઇઝ રહેશે કે આપણી માટે એક રેઝિસ્ટન્સ ઝોન છે, બરાબર. જો આની ઉપર માર્કેટ જાય છે અને રિટ્રેસમેન્ટ કરીને અપસાઇડ જાય છે, તો આપણી માટે એક ટાર્ગેટ ઓપન છે પહેલો 47,700નો, બરાબર. ત્યાંથી બીજો ટાર્ગેટ ઓપન થાય છે 47,800નો, બરાબર ને? એ પણ ક્રોસ કરે છે તો અપસાઇડનું એક રાઉન્ડ લેવલ છે 48,000નું, બરાબર. ત્યાં આપણને એક રેઝિસ્ટન્સ મળી શકે છે. હવે માર્કેટ સમજો કે કાલે ખુલ્લે છે, જે રીતે માર્કેટ અહીંયા ક્લોઝિંગ થયું છે એ રીતે માર્કેટને ઓપન થવું જોઈએ. ક્યાં? તો કે ગેપ ડાઉન ઓપન થવું જોઈએ. જો માર્કેટ ગેપ ડાઉન યા ઓપન થાય છે, બરાબર ને, પહેલી કેન્ડલ નેગેટિવ બને છે, તો એક સીધો આપણને ટાર્ગેટ 2 થી 3 કેન્ડલમાં મળી શકે છે, બરાબર. 47,000નું જે રાઉન્ડ લેવલ છે ત્યાં આપણને એક ટાર્ગેટ મળી શકે છે, બરાબર. અહીંયાથી માર્કેટ જો સપોર્ટ લે છે તો ફરી પાછું એકવાર રિટ્રેસમેન્ટ કરી અને ફરી પાછું ડાઉન સાઈડની મોમેન્ટમ કન્ટિન્યુ કરે છે, તો આ રીટેસ્ટની વેઇટ કરવાની છે. સવારે જે નવા પ્લેયર છે યા નેગેટિવ કેન્ડલ સાથે એક સ્કેલ્પિંગ ટ્રેડ બનાવી શકો છો, બરાબર. ને જેને ચાર્ટમાં નથી ખબર પડતી, બરાબર, તો એ વેઇટ કરી શકે છે. એક રિટ્રેસમેન્ટ આવે, ફરી પાછી એકવાર ડાઉન સાઈડની મુવમેન્ટ કન્ટિન્યુ થાય તો ફરી પાછું એક ડાઉન સાઈડમાં ટ્રેડ બનાવી શકે છે. હવે માર્કેટ સમજો કે માર્કેટ ઓપન થાય છે સાઇડવેઝ ઝોનમાં, બરાબર. આ જે ઝોન છે ફરી પાછું એમાં જ માર્કેટ ઓપન થાય છે, તો આપણે વેઇટ કરવાનું છે. આ લેવલથી આપણને કોઈ સારા ટ્રેડ મળતા નથી. આ એક સપોર્ટ ઝોન છે, માર્કેટ અહીંયા આવશે તો એકવાર રિવર્સલ થવાના ચાન્સીસ છે, બરાબર. માર્કેટ અપ સાઈડની સાઈડ જાય છે, બરાબર, તો અહીંયાથી એક રિજેક્શન મળવાના ચાન્સ છે. તો બંને બાજુ અહીંયા અપ અને ડાઉન સાઈડની મોમેન્ટમ આવી શકે છે, બરાબર ને? જો આ રેન્જમાં કાલે માર્કેટ રહેશે અથવા તો બેંક નિફ્ટી આ રેન્જમાં રહેશે તો કાલે પ્રીમિયમ ડીકે થશે, બરાબર. હવે આપણને લાસ્ટમાં હીરો જીરો ક્યાં મળી શકે છે, બરાબર, તો એની વાત કરીએ તો જો માર્કેટ ક્લોઝિંગ થવાના ટાઈમે અથવા તો 2:30 વાગ્યાથી 3:30ની રેન્જમાં જો આની આસપાસ છે માર્કેટ, બરાબર, તો અહીંથી એક આપણને પુટ સાઈડનો ટ્રેડ મળી શકે છે. અને માર્કેટ જો આ બેમાંથી એક રેન્જની વચ્ચે રહે છે માર્કેટ, બરાબર, અને 2:30 વાગે મુમેન્ટમ નથી કરતું અથવા તો અહીંયા બહુ જ મુમેન્ટમ જાજીવાર કરી દીધી છે,
માર્કેટે સવારમાં ડાઉન સાઈડની મોમેન્ટમ કર્યા પછી જો માર્કેટ અહીંયા હોલ્ડ કરે છે, બરાબર, તો હોલ્ડ કઈ રીતે કરે છે, શું ચાર્ટ પેટર્ન બને છે એ આપણે અપડેટ કરી દેશું આપણી ટેલિગ્રામ ઉપર, બરાબર. જો અહીંયા એક પોલેન ફ્લેગ પેટર્ન બનાવે છે તો કન્ટિન્યુ ડાઉન સાઈડમાં આપણને એક પુટમાં હીરો ઝીરો બની શકે છે, બરાબર. તો હવે જોઈએ તો કોલમાં હીરો ઝીરો કઈ રીતે બનાવો, બરાબર. તો કોલમાં હીરો ઝીરો આ રેન્જની વચ્ચે જો 2.5 થી 3.5 ની વચ્ચે માર્કેટ હશે, બરાબર, તો એક અપ સાઈડમાં શોર્ટ કવરિંગ આવી શકે છે અને એ ઉપરની સાઈડ મોમેન્ટમ કરી શકે છે, બરાબર. તો 47,500નું જે રાઉન્ડ લેવલ છે એનો જ આપણને કોલમાં હીરો ઝીરો બની શકે છે, બરાબર. તો ધ્યાન રાખજો, માર્કેટ સાઇડવેઝ ઓપન થાય તો વેઇટ કરવાનો છે, આ લેવલ અથવા તો આ લેવલ બેમાંથી એકને બ્રેક કરે છે તો ડાઉન સાઈડ અથવા તો અપ સાઈડનો ટ્રેડ બને છે, બરાબર. તો આ વસ્તુને ધ્યાનમાં રાખી અને કાલે ટ્રેડ કરવાનો છે, બરાબર. આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલા નથી તો લિંક આપી છે ડિસ્ક્રિપ્શનમાં, જોડાઈ જજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, બરાબર. જે તમારા મિત્રો શેર બજારનું કરતા હોય એને શેર કરજો તો એને આવતીકાલ માટેના લેવલ પણ મળી જાય, બરાબર. તો ટ્રેડ કરવામાં થોડું આસાન રહે. ચાલો મળીએ છીએ તો નેક્સ્ટ એનાલિસિસ વિડીયોમાં, બરાબર છે. આવજો.